તો સુરેન્દ્રનગરમાં આજે કોંગ્રેસના 136મા સ્થાપના દિન નિમિત્તે સૂતરની આંટી પહેરાવી આજનો દિવસ ઉજવવામાં આવ્યો। શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કોંગ્રેસના શાસનમાં કરવામાં આવેલ કાર્યોને યાદ કરાયા। તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 136મા સ્થાપના દિન નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। કોંગ્રેસની 136મી જન્મ જયંતિ નિમિત્તે અહીંયા ઉજવણી કરવા અમે મહાત્મા ગાંધી હોસ્પિટલ આવ્યા છીએ। કોંગ્રેસ એક આંદોલન છે, જે તે સમયે બ્રિટિશરો સામે લડેલી અને અત્યારે આ સાંપ્રત સમયમાં કોંગ્રેસ માટે નવી ચેલેન્જીસ, આપણે નવા પડકારો છે। એ પડકારોમાં ખાસ કરીને હાલ જે પરિસ્થિતિ દેશની છે, દેશની આર્થિક પરિસ્થિતિ છે, ખેડૂતોની જે દશા છે, આ બધાય સામે આ બધા મુદ્દાઓની અંદર કોંગ્રેસ આંદોલનાત્મક વલણ અપનાવે છે અને કોંગ્રેસને આજ 136મી જન્મ જયંતિ નિમિત્તે અમે સૌ અહીંયા પ્રણ લઈએ છીએ કે જ્યાં જ્યાં સમાજમાં નાના માણસને, કચડાયેલા વર્ગને તકલીફ હશે ત્યાં કોંગ્રેસ સરકાર સામે પડકારરૂપી આંદોલન કરશે। જે કંઈ યોગ્ય સ્થળે યોગ્ય સ્તરે વાત અને રજૂઆત કરવાની હોય ત્યાં ચોક્કસ કરશે। ખાસ સુરેન્દ્રનગર વઢવાણની વાત કરીએ તો અહીંયા ગાંધી હોસ્પિટલે એટલી બધી બિસ્માર દશા છે। ગાંધી હોસ્પિટલમાં કોઈ કાર્ડિયોલોજિસ્ટ નથી, કોઈ એમડી ડૉક્ટર નથી। એવી ઘણીવાર તો પરિસ્થિતિ આવે છે કે અહીંયા નાના માણસ આવે ને તો એમને ટ્રીટમેન્ટ મળતી નથી।